સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા અનોખી રીતે રજૂઆત કરવામાં આવતી હતી। વર્ષ 2019માં કોરોના કાળ દરમિયાન પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થતા, જેને પાસ થવા માટે છેલ્લી તક આપવામાં ન આવતા કુલપતિની ગેરહાજરીમાં વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓએ કુલસચિવને જાલમુડી અને મેલોડી આપવામાં આવી હતી। રાજકોટ NSUIની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કરી 2019માં ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા મોકો આપવામાં આવે અને 45 દિવસમાં રિઝલ્ટની જાહેરાત કરવામાં આવે। સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ મુદ્દે કુલસચિવ અજયસિંહ જાડેજાએ ખાતરી આપી કે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે જે 2019ના એનરોલ થયેલા વિદ્યાર્થીઓ હતા કે કોરોનાની મહામારીમાં ક્યાંક એક બે વિષયમાં ફેલ થયા હોય અને પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક તક આપવામાં આવે એવી NSUIની માંગ હતી અને કુલપતિશ્રીએ પણ બાહેધરી આપવામાં આવી હતી કે ભાઈ અમે એક મોકો આપશું, પણ ક્યાંક કુલપતિ આમાં ઢીલાસ મૂકી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે। બીજો મુદ્દો છે કે ભાઈ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ ક્યાંક ખાડે ગયું છે। પરીક્ષાનું પરિણામ આપવા માટે આ પરીક્ષા વિભાગ સક્ષમ નથી। યુનિવર્સિટીના સત્તાધીશો મોટી મોટી વાતો કરતા હતા કે અમે 45 દિવસમાં રિઝલ્ટો આપશું, પણ આજે 60 દિવસ 70 દિવસો વીતી ગયા હોવા છતાં આજે 80% ફેકલ્ટીઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી। એ ખૂબ દુઃખની બાબત છે। ત્યારે આવા વિષયોને લઈ અને અમે આજે કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અત્યારે NSUI દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે જે રીતના અહીંયા જે હાથમાં બેનર સાથે જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે, રામધૂન પણ બોલાવવામાં આવી રહી છે। જે રીતના જે રામધૂન છે તે અત્યારે અહીંયા જે છે એ વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે NSUI ના પ્રમુખ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું આખો પ્રશ્ન છે ને શું ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ સોપારી લીધી હોય કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી છે, આ ગરીબ મા બાપના દીકરાઓ પોતાનું ભવિષ્ય જોઈ છે ફ્રીમાં, એ જોવા ના જોઈએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવા માટે મજબૂર થાય તે પ્રકારના કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ તો સાવ ખાડે ગયું છે, એનો સ્ટાફ ક્યાંક મંજીરા વગાડતો હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે એક વર્ષ સુધી રિઝલ્ટો આપવામાં નથી આવતા। તો વિદ્યાર્થીઓને કરવાનું શું? 2019ના વિદ્યાર્થીઓ છે કે કોરોના જેવી મહામારીના હિસાબે ફેલ થયા હતા, એ વિદ્યાર્થીઓને એક મોકો આપવાની વાત છે, છતાં 6 મહિનાથી એ વિદ્યાર્થીઓને લબડાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે જે રીતે અહીંયા રજિસ્ટર વિરોધ કરી રહ્યા છે, હાલ આપણી સાથે અહીંયા રજિસ્ટર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના સાહેબ અત્યારે અહીંયા રિઝલ્ટ બાકી છે અલગ અલગ સેમના છેલ્લા 45 દિવસથી, આ શું કહેશો? મેં મીડિયાના બધા મિત્રોને જાણ કરી છે, ફરીથી આપના માધ્યમથી જાણ કરું છું કે મોટાભાગની વિદ્યાશાખા અમારી પ્રાયોરિટી છઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટ બહાર પાડવાની છે, એમાંથી લગભગ 90% રિઝલ્ટ બહાર પડી ગયા છે। એક કે બે વિદ્યાશાખાના રિઝલ્ટ પાઇપલાઇનમાં છે, કારણ કે વેકેશન હોવાને લીધે અમુક અધ્યાપકો બહાર હોય તો જ્યાં સુધી પેપર ચેક ન થાય ત્યાં સુધી અમે પ્રયત્નશીલ છે, બને એટલી ઝડપથી અમે જાહેર કરીશું। જે રીતના BA સેમેસ્ટર 1 સહિતના અલગ અલગ સેમના જે છે રિઝલ્ટ બાકી છે અને આ રિઝલ્ટને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બાકી રહેલા રિઝલ્ટ છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે તો રજિસ્ટર પણ કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।